ડિયર સ્ટુડન્ટ, આજે આપણે સાંદ્રતા વિશે વાત કરીશું. કોન્સન્ટ્રેશન મતલબ કે સાંદ્રતા. જ્યારે કોઈ પાણી ભરેલા બીકરમાં કોઈ પદાર્થ જેમ કે NaOH ઓગાળી તો જેની માત્રા વધારે છે તે દ્રાવક, જે ઓછું છે તે દ્રાવ્ય, અને કુલ દ્રાવણ થશે. એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક બરાબર દ્રાવણ. દ્રાવ્ય એક કરતા વધારે હોઈ શકે, પણ દ્રાવક એક જ હોય છે, આપણે એને દ્રાવણ કહેશું. હવે બીજી વાત એ, સાંદ્રતા એટલે શું? એકમ કદના દ્રાવણમાં કે એકમ કદના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને સાંદ્રતા કહે છે, કોન્સન્ટ્રેશન કહેવાય. એકમ કદ એટલે કે 1 લીટર, અને દ્રાવણ શબ્દ લીધો કારણ હું 1 લીટર પાણી લઉં, એમાં ધારો કે 0.1 મોલ પદાર્થ ઓગાળેલો છે, તેના કદમાં કંઈ ખાસ ફેર નહીં પડે, એટલે ત્યાં દ્રાવણ શબ્દ આવે. પણ જ્યારે એકમ કદનો, એકમ વજનના, તો હું 1 કિલોગ્રામ દ્રાવક લઉં, કારણ કે એમાં હું 0.1 એટલે કે 0.2 ગ્રામ પદાર્થ ઓગાળીએ તો નવું વજન 1002 ગ્રામ થાય. કારણ અહીં પાણી છે 1 લીટર હતું, એમાં 0.1 મોલ કે 0.1 ગ્રામ નાખીએ તો કદમાં કંઈક લગભગ જાજો ફેર નહીં પડે. પણ એકમ વજનના દ્રાવક લઉં તો અહીં મારે શબ્દ દ્રાવક આવશે, કારણ કે દ્રાવણનું વજન 1002 ગ્રામ થઈ જાય. તમારે ત્યાં શબ્દ એકમ વજન એટલે 1 કિલોગ્રામ, એકમ કદ એટલે 1 લીટર લઈએ છીએ. તો સાંદ્રતા દર્શાવવાની છોકરાઓ જુદી જુદી પદ્ધતિઓ છે. આપણે પહેલા વાત કરીએ, લીંબુ શરબત બનાવીએ, તેમાં પાણી છે એ દ્રાવક છે, એમાં મીઠું, ખાંડ, લીંબુનો રસ ઉમેરીએ તે દ્રાવ્ય છે. એ દ્રાવ્ય એક કરતાં વધારે હોઈ શકે, પણ દ્રાવક તો એક જ હોય. આજે આપણે વાત કરીશું મોલારિટી, મીન્સ M, કેપિટલ M. મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટર, એને મોલારિટી કહેવામાં આવે છે. હવે જે પદાર્થ તમે ઓગાળો છો, એટલે કે 1 લીટર દ્રાવણમાં 1 મોલ પદાર્થ ઓગળેલો હોય તો એની મોલારિટી 1 કહેવાય. 1 લીટરમાં 0.1 મોલ પદાર્થ ઓગળેલો હોય તો 0.1 મોલ છેદમાં 1 લીટર, તો મોલારિટી 0.1 કહેવાય. મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. આટલું ક્લિયર? મોલારિટી એટલે શું? મોલ પ્રતિ લીટર. જે પદાર્થ ઓગાળેલો છે એ દ્રાવ્ય, બરાબર. તો અહીંયા આવશે મોલ બરાબર, એટલે કોના મોલ? જે ઓગાળ્યો તે દ્રાવ્યના મોલ, બરાબર દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર થશે. આ કિંમત અહીંયા મૂકીએ એટલે સૂત્ર બનશે દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, એના છેદમાં અહીંયા દ્રાવણનું કદ જ્યાં છે તે લીટર. આ દ્રાવ્યના મોલ અને આ દ્રાવણનું કદ
અંશનો છેદમાં આવે એટલે દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં થશે. પણ જો ઘણીવાર કદ મિલીલીટરમાં આપેલું હોય તો લીટરમાં ફેરવવું પડે. તો દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં આપેલું હોય તો એને 1000 ભાંગવાનું એટલે લીટર થઈ જાય. તો એ છેદનો છેદ અંશમાં જાય એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન m2 દ્રાવ્યનો અણુભાર અને v મિલીલીટર દ્રાવણનું કદ. એટલે આ સૂત્ર આપણે યાદ રાખીશું. કદ લીટરમાં હોય તો 1000 ન આવે, મિલીમાં હોય તો 1000 આવશે, ભૂલ નહીં કરતા. આ થયું મોલારિટીનું સૂત્ર. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા કદ મિલીલીટરમાં થાય. હવે આપણે વાત કરીએ મોલારિટી તાપમાન ઉપર આધાર રાખશે. મોલારિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખે છે, કારણ કે 25 અંશ તાપમાને બરાબર આપણે 1000 મિલી પાણી લીધું હતું. એમાં 1 મોલ પદાર્થ ઓગાળેલો હતો એટલે 1/1 એટલે મોલારિટી 1 થઈ 1 મોલ પ્રતિ લીટર. હવે તાપમાન વધારીને 75 સેલ્સિયસ કરીએ તો વજન કે મોલ તાપમાન સાથે ના બદલાય, એ એક જ રહેશે. પણ આ કદ તમે જોજો થોડુંક વધી જાય, 1 લીટર કરતા થોડુંક, ધારો કે 1.1 લીટર થઈ જાય તો મોલારિટી 0.99 થઈ જાય. કારણ કે જ્યાં સૂત્રમાં કદ આવે એ તાપમાન ઉપર આધાર રાખશે. તાપમાન વધે તો મોલારિટી ઘટે. શું કામ? પેલા આટલું કદ હતું 1 લીટર, એમાં 1 મોલ હતો. હવે તાપમાન વધ્યું એટલે પાણીનું કદ વધે, પણ ઓગાળેલો જથ્થો તો એક જ છે. હવે 1 મોલ 1.1 લીટરમાં છે ધારો કે અંદાજ, તો 0.99 જેવું થશે. એનાથી ઊંધું તાપમાન ઘટે તો કદ ઘટે. આ 25 અંશ છે એની બદલે 10 અંશ તાપમાન કરીએ તો કદ ઘટી જશે. તો જથ્થો તો એટલો ને એટલો જ છે, પણ હવે એ 1 મોલ 0.9 લીટરમાં હશે તો અહીં મોલારિટી 1.1 થઈ જશે. એટલે તાપમાન ઘટે તો મોલારિટી વધે છે. સમજાયું? એટલે મોલારિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખશે. આ થયા મોલારિટીની વાત. હવે મોલારિટીની અંદર નીટમાં કેવા પ્રશ્નો હોય છે એની વાત કરીએ. 0.1 મોલારિટી હાઇડ્રોક્લોરિક એસિડનું 100 મિલી દ્રાવણ છે, તેની અંતિમ મોલારિટી 0.05 કરવા અંતિમ સાંદ્રતા 0.05 કરવા કેટલા મિલી પાણી ઉમેરવું પડશે? આવો દાખલો પૂછાય. એટલે 0.1 મોલારિટી વાળું 100 મિલી દ્રાવણ આપેલું છે, બરાબર. આ આપણો ક્વેશ્ચન. એ ખરેખર મંદનનો દાખલો કહેવાય, મંદન. તેના માટે સૂત્ર છે m1v1 બરાબર m2v2, એટલે કે પ્રારંભિક સાંદ્રતા m1 અને પ્રારંભિક કદ m1v1 બરાબર m2v2. એટલે શું? m1 એટલે કે પ્રારંભિક સ્થિતિ અને પછી આવશે
अंतिम स्थिति M1 0.1 मोलारिटी, V1 100 मिली, M2 0.05, तो V2 अंतिम कद મળે तो 0.1 मोलारिटी 100 मिली द्रावण છે। હવે આપણે 0.05 मोलारिटी કરવું છે તો અંતિમ કદ તો V2 બરાબર 0.1 ગુણ્યા 100 છેદમાં 0.05 પોઈન્ટ કાઢીએ સહેલી રીત બતાવો અહીં 5 એટલે પોઈન્ટ કાઢી એટલે છેદમાં 10 આ 0.05 એટલે ઉપર 100 આવશે આવડી જાય 1000 ભાગ્યા 5 એટલે કે 2000 મિલી થશે। આ અંતિમ કદ આવ્યું। આપણે પૂછો છો કેટલું ઉમેરવું પડે। અંતિમ કદ કીધું હોત તો એટલે બે જવાબ કહો તથા અંતિમ કદ કેટલું તો અંતિમ કદ મળી ગયું 2000 મિલી। પણ અહીંયા તમને કહું 100 મિલી તો હતું જ ને 100 મિલી 0.1 મોલારિટી દ્રાવણ તો હતું। હવે તમે એનું કદ 2000 મિલી કર્યું, ટોટલ 2000 કર્યું, તેમાંથી 100 બાદ થાય તો ઉમેરવું પડતું કદ કોનું પાણી બરાબર અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ થશે એટલે 2000 માઈનસ 100 એટલે સાચો જવાબ 1900 મિલી થાય। એને 1000 ભાંગીએ તો 1.9 લીટર બરાબર પાણી ઉમેરવું પડે તો આટલી સાંદ્રતા થશે। બરાબર છે? સમજાયું છોકરાઓ? આ મંથનનો દાખલો થયો, સમજાઈ ગયું ને? આજે કદ હોય કઈ હોય અંતિમ કદ, આપણે ઉમેરવું પડતું કદ પૂછાય તો અંતિમ કદ જે મળે એમાંથી પ્રારંભિક કદ બાદ થાય ને। આ અંતિમ 2000 તો પ્રારંભિક 100 તો હતું એ બાદ કરીએ એટલે કાયદેસર આપણે 1900 મિલી ઉમેરીને 2000 મિલી કર્યું એટલે ઉમેરવું પડતું કદ પૂછાય તો 1900 મિલી જવાબ આવશે। બરાબર છે છોકરાઓ? હજી એક આપણે દાખલો લઈએ। મિશ્રણ લઈએ, મિશ્રણ 0.1 મોલારિટી HCl નું 100 મિલી દ્રાવણ અને 0.2 મોલારિટી HCl નું 200 મિલી દ્રાવણ મિશ્ર કરતા મિશ્રણમાં HCl ની મોલારિટી કેટલી થશે? તો આના માટે સૂત્ર છે M1V1 પ્લસ M2V2 છેદમાં V1 પ્લસ V2 આ બધા શોર્ટકટ હતા। તો આ છે મિશ્રણની મોલારિટી M1V1 પ્લસ M2V2 છેદમાં V1 પ્લસ V2 થાય 1 એટલે પહેલી સ્થિતિમાં 0.1 મોલારિટી હતી ત્યારે 100 મિલી। હવે 0.2 મોલારિટી છે ત્યારે કેટલા મિલી છે? 200 મિલી। હવે કુલ કદ 100 વત્તા 200 જો સમજાવું 0.1 મોલારિટી 100 મિલી દ્રાવણ અને 0.2 મોલારિટી 200 મિલી દ્રાવણ મિશ્ર કરીએ એ દેખીતી વાત છે કુલ કદ હવે કેટલું 300 મિલી થઈ જાય તો એની મોલારિટી ફરી જશે 0.1 ગુણ્યા 100 એટલે 10 થાય 0.2 ગુણ્યા 200 એટલે 40 થાય નીચે 300 એટલે 50 ના છેદમાં 300 5 6 30 1 ભાગ્યા 6
ભાગ ના ચાલે એટલે 6 એકુને 6 એટલે 4 આવશે 0.0 6 6 36 એટલે 1.66 જવાબ આવશે એટલે અહીં રાઉન્ડ ઓફ કરીએ એટલે 1.67 મોલારિટી જવાબ થશે બરાબર પણ આ સૂત્ર બે સમાન પદાર્થ હોય ત્યારે લાગુ પડશે સમજાયું આ થઈ મોલારિટી મિશ્રણ આવા 3 વખત આપેલું હોય તો પણ શોધી શકાય બરાબર આવા 3 દ્રાવણ મિશ્ર કરો તો કયું સૂત્ર આવશે M1V1 plus M2V2 plus M3V3 ના છેદમાં V1 plus V2 plus V3 થાય આવા 4 દ્રાવણ એક સરખા પદાર્થના મિશ્ર થાય તો 4 વખત આવશે plus M4V4 છેદમાં V1 plus V2 plus V3 plus V4 આ લાંબી ગણતરી છે આ તમને શોર્ટકટ બતાવું છું કે કઈ રીતે મિશ્રણની મોલારિટી મળી શકે હવે આપણે આગળ જઈએ અને આવું પૂછાય 0.1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડના 100 મિલી દ્રાવણમાં H પ્લસ અને SO4 માઇનસ 2 ની સાંદ્રતા કેટલી તો પહેલા તો આપણે સલ્ફ્યુરિક એસિડ છે એમાંથી 2 H પ્લસ આયન આપે અને એક સલ્ફેટ આયન આપે છે તો આ 0.1 મોલારિટી હોય કદ તો એટલું જ છે તો આ 1 છે તો આ 2 છે એટલે 2 ગુણ્યા 0.1 એટલે 0.2 મોલારિટી H પ્લસ થાય ડબલ થઈ જાય એક અણુ પાણીમાં 2 H પ્લસ આપે H2SO4 ની મોલારિટી 0.1 યસ સાચું છે બરાબર H2SO4 ની એનું આયનીકરણ થાય આયન ઉત્પન્ન કરે પાણીમાં એટલે H પ્લસ 2 આપે અને સલ્ફેટ 1 આપે તો એક અણુ 2H પ્લસ આપે તો 0.1 મોલારિટી 0.2 મોલારિટી આપે હવે એક અણુમાં એક સલ્ફેટ છે તો 0.1 મોલારિટી સલ્ફેટ આપે છે આ રીતે નક્કી થશે બરાબર પછી તમને કહું HCl હોય તો 0.1 મોલારિટી HCl ના 100 મિલી ગમે એટલું હોય દ્રાવણમાં H પ્લસ અને Cl માઇનસ ની સાંદ્રતા કેટલી તો HCl ને પાણીમાં ઓગાળતા H પ્લસ અને Cl આપે આ એક અણુ એક ધન અને એક ઋણાયન આપે એટલે 0.1 મોલારિટી હોય તો 0.1 મોલારિટી H પ્લસ અને 0.1 મોલારિટી Cl માઇનસ આપે છે આ જ રીતે આપણે ફોસ્ફોરિક એસિડ આપેલું હોય H3PO4 માં ના 500 મિલીગ્રામ H પ્લસ અને PO4 માઇનસ 3 ની સાંદ્રતા કેટલી તો આવડવું જોઈએ H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ એ 3H પ્લસ આયન આપે અને એક ફોસ્ફેટ આયન આપે છે એટલે અહીંયા આગળ મોલારિટી 0.1 છે તો એક અણુ 3H પ્લસ આપે એટલે 0.1 ગુણ્યા 3 એટલે 0.3 મોલારિટી H પ્લસ એક અણુ એક ફોસ્ફેટ આપે છે એટલે 0.1 મોલારિટી ફોસ્ફેટ આયન આપે છે આ રીતે ગણતરી કરવાની હોય છે
બરાબર. હવે આપણે આગળ જોઈએ કે ધારો કે એક સલ્ફ્યુરિક એસિડ આપેલું છે 0.1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડનું 100 મિલીગ્રામ અને 0.05 મોલારિટી HCl નું ગ્રામ કે જેનું ચલો એ પણ 100 મિલી કદ છે તે મિશ્ર કરતા મિશ્રણમાં H પ્લસ Cl માઇનસ અને SO4 - 2 ની સાંદ્રતા કેટલી થાય? અમે કીધું જે પદાર્થ પાણીમાં આયન ઉત્પન્ન કરે એ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો આપણે આ બેને મિશ્ર કરીએ ત્યારે H પ્લસ Cl માઇનસ અને સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા કેટલી? બરાબર. તો સૌથી પહેલા સલ્ફ્યુરિક એસિડમાંથી શું બનશે? 2H પ્લસ વત્તા SO4 - 2. આની સાંદ્રતા 0.1 મોલારિટી એટલે 2 ગુણ્યા 0.1 0.2 થાય અને આ 0.1 થાય. આ સલ્ફેટની આ H પ્લસ ની સાંદ્રતા હવે ક્યારે 100 મિલી હતું ત્યારે. હવે HCl ની વાત કરીએ તો HCl માંથી H પ્લસ અને Cl માઇનસ હોય. આ 0.05 તો આ 0.05 તો આ પણ 0.05 કારણ કે એક અણુ એક H પ્લસ એક Cl આપે એટલે જેટલી મોલારિટી HCl ની હોય એટલી H પ્લસ અને Cl માઇનસ થાય. પણ એ ક્યારે? 100 મિલી હોય ત્યારે. હવે બેને ભેગા કરવાના છે તો અહીંયા H પ્લસ કેટલો? 100 મિલીમાં 0.2 છે, અહીંયા 0.05 છે. તો મિશ્રણમાં H પ્લસ ની સાંદ્રતા બરાબર M1V1 એટલે પહેલું દ્રાવણ, M2V2 બીજું દ્રાવણ, છેદમાં બેના કદનો સરવાળો. એટલે પહેલા દ્રાવણમાં H પ્લસ કેટલું? હવે HCl નથી લેવાનું, H પ્લસ 0.2 છે એને ગુણ્યા 100 મિલી વત્તા આ 0.05 એને ગુણ્યા 100 મિલી એના છેદમાં 100 વત્તા 100 એટલે 200 થશે. 0.2 ગુણ્યા 100 કરો એટલે 20 થાય. 0.05 ગુણ્યા 100 એટલે 5 થાય ને છેદમાં 200 એટલે 25 ના છેદમાં 200 બરાબર. 25 ભાગ્યા 200 કરીએ એટલે એનો ભાગાકાર આવશે નીચે 100 ગુણ્યા 2 કરી શકાય ને. નીચે આપણે 100 ગુણ્યા 2 પણ કરી શકાય એટલે શોર્ટકટ 25 અહીંયા 100 ગુણ્યા 2 એટલે મોઢે ગણવાની રીત બતાવું. 25 ચોખ્ખું 100. હવે 1 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 4 ગુણ્યા 2 એટલે 0.25 થાય. એને ભાગ્યા 2 એટલે 125 મોલારિટી થાય. આ મોઢે ગણતરી કરી શકાય. એટલે આ બેને મિશ્ર કરશું એટલે H પ્લસ આયનની સાંદ્રતા પાછી એકવાર સમજાવું. 0.1 મોલારિટી સલ્ફ્યુરિક એસિડનું 100 મિલીગ્રામ અને 0.05 મોલારિટી HCl નું દ્રાવણ કે જેનું કદ 100 મિલી છે એ મિશ્ર કરીએ તો ટોટલ કદ તો 200 થઈ જશે. 200 થઈ ગયું. હવે સલ્ફ્યુરિક એસિડમાંથી 2H પ્લસ ઉત્પન્ન થાય એટલે સલ્ફ્યુરિક એસિડની મોલારિટી હોય એના કરતાં ડબલ થઈ જશે 0.2 100 મિલીમાં. હવે HCl માંથી H પ્લસ Cl જેટલી HCl ની સાંદ્રતા હોય મોલારિટી એટલી H પ્લસ ની થાય. તો
તો હવે અહીં બે જગ્યાએ H પ્લસ છે એટલે શરૂઆતમાં પહેલા દ્રાવણમાં M1V1 પ્લસ બીજા દ્રાવણમાં M2V2 ટોટલ કર 0.2 ગુણ્યા 100 0.05 ગુણ્યા 100 છેદમાં 100 વત્તા 100 200 એટલે 20 વત્તા 5 એટલા 25 થાય તો 25 ભાગ્યા 200 એટલે મેં ટ્રીક અપનાવી 100 ગુણ્યા 200 હજી એક ટ્રીક પણ થાય 25 ભાગ્યા 100 ગુણ્યા 2 કેલ્ક્યુલેટર વગર એટલે 0.25 ભાગ્યા 2 ડાયરેક્ટ થઈ જાય 0.25 ના અડધા કરો એટલે 0.125 મોલારિટી જવાબ આવશે સમજાયું હવે આપણે આ કોની વાત થઈ H પ્લસ ની વાત હવે આપણે સલ્ફેટ ની વાત કરીએ તો અહીંયા સલ્ફેટ છે તો સામે નથી તો ન્યા આ સૂત્ર વાપરવાનું મંદન બોલો મિશ્રણ આનું ને આનું મિશ્રણ હતું હવે અહીં મિશ્ર તો કર્યું આમાં સલ્ફેટ છે એમાં નથી તો સલ્ફેટ આયનની સાંદ્રતા M1V1 બરાબર M2V2 એટલે ત્રિરાશી 100 મિલીમાં 0.1 મોલારિટી હોય તો 100 વત્તા 100 200 માં કેટલી એટલે કે 0.1 મોલારિટી 100 મિલીમાં હતું તો બરાબર હવે 100 ગુણ્યા 100 એટલે 200 એ કેટલું એટલે 0.1 ગુણ્યા 100 ભાગ્યા 200 0.1 ભાગ્યા 2 એટલે 0.05 મોલારિટી થઈ જાય એટલે 0.1 હતું ને એમાંથી અડધું થઈ ગયું ને કદ બમણું થયું એટલે મોલારિટી અડધી થઈ ગઈ 0.05 થાય સેમ હવે ક્લોરાઇડ ક્લોરાઇડ અહીંયા છે પણ અહીંયા નથી પણ આ ક્લોરાઇડ 100 મિલીમાં 0.05 મોલારિટી છે તો અહીંયા 100 ઉમેરાશે ને બે ભેગું થાય એટલે તો સેમ રીત તો Cl માઈનસ ની સાંદ્રતા બરાબર સેમ M1V1 પ્લસ M2V2 એક જગ્યાનો આ સૂત્ર લેવાનું મંદન વાળું એટલે 0.05 ગુણ્યા 100 અહીંયા તો હવે 200 એ આ ઉમેરાય તો 200 એ કેટલું કારણ કે 100 મિલી છે અને 100 મિલી પાણી આવે એટલે 200 મિલી થાય ને તો અહીંયા આગળ M2 બરાબર 0.05 ગુણ્યા 100 ભાગ્યા 200 0.05 ને 2 વડે ભાંગીએ એટલે 0.025 મોલારિટી થાય એટલે મિશ્રણમાં Cl માઈનસ ની સાંદ્રતા 0.025 મોલારિટી થશે બરાબર આ થયો મંદનનો દાખલો અને મિશ્રણ હજી આપણે મોલારિટીની વાત કરશું જો એક સીધું ગણિત બતાવું આ 1 મોલ 1 લીટરમાં ઉગાડેલું છે એટલે મોલારિટી શું 1 મોલ 1 લીટરમાં મીન્સ 1000 મિલી થયું હવે એટલે મોલ પ્રતિ લીટર હવે ધારો કે આમાંથી આ દ્રાવણ 1 મોલ HCl નું 1 લીટર દ્રાવણ બનાવ્યું એમાંથી હું 200 મિલી લઉં છું બરાબર તો મોલ 200 મિલી લઈને 200 મિલી એટલે 0.2 તો ત્રિરાશિ મુજબ 1 લીટરમાં એટલે કે 1000 મિલીમાં 1 મોલ હતા તો 200 મિલીમાં કેટલા મોલ હોય 200 ગુણ્યા 1 ભાગ્યા 1000 0.2 મોલ થાય એટલે આમાંથી ને 200 મિલી લઈ લો કાંઈ નહીં ઉમેરવાનું છે 1 મોલ 1 લીટરમાં પાણીમાં બનાવ્યું તો મોલારિટી 1 હતી એમાંથી 200 મિલી લઉં એટલે 0.2 લીટર થાય તેમાં 0.2 મોલ હશે એટલે મોલારિટી
એટલે મોલારિટી એક જ રહેશે. ધારો કે હું 500 મિલી આમાંથી કાઢીએ એટલે 0.5 લીટર થાય, તો 500 મિલીમાં 500 ગુણ્યા 1 ભાગ્યા 1000 તો 0.5 મોલ હશે. તો મોલારિટી એક રહેશે. પાણી ઉમેરીશું બહારથી તો તેની મોલારિટી ચેન્જ થાય. એટલે એક દ્રાવણ બનાવી લીધું, કહેવાનો મતલબ એ છે કે મેં 1 મોલ 1 લીટર દ્રાવણ બનાવી લીધું, બહારથી કાંઈ ઉમેરતા નથી. પછી એમાંથી 1 મિલી લો, 100 મિલી લો, 500 મિલી લો કે 750 મિલી લો, એની મોલારિટી એક જ રહેશે. કારણ કે જે દ્રાવ્ય પદાર્થ આખા દ્રાવણમાં ઓગળેલો હોય, 1 લીટરમાં 1 મોલ હતો તો એ 500 મિલીમાં 0.5 મોલ હશે, 200 મિલીમાં 0.2 મોલ હશે. બરાબર, આ મુજબ ગણતરી કરવામાં આવે અને પાણી ઉમેરતા એનું મંદન થાય છે. સમજાઈ ગયું? એટલે આપણે જે સૂત્ર શીખ્યા પછી આવું NaOH માટે એટલે બેઝ છે, NaOH નું ચલો આપણે 80 ગ્રામ NaOH નું 5 લીટર કે 5000 મિલી દ્રાવણ બનાવવામાં આવે તો તેની મોલારિટી કેટલી થાય? તો અહીંયા મોલારિટીનું સૂત્ર વાપરવું પડે. તો સૂત્ર છે મોલારિટી બરાબર 1000. W2 છે ને NCERT માં દ્રાવ્ય માટે વપરાય છે અને 1 છે એ દ્રાવક માટે વપરાય છે. W2 એ દ્રાવ્યનું ગ્રામમાં વજન. ચલો આપણે આપી દીધું છે, અર્ધ જોવાનું. પછી આવશે દ્રાવ્યનો અણુભાર. આપણે M2 લખશું, 2 એટલે દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. શું કામ? અહીંયા 1000 છે એટલે મિલી લેવું પડે, 1000 ના હોય તો લીટર આવશે. તો સૌથી પહેલા ઘટે જશું, કદ આપી દીધું છે 5000 મિલી, અણુભાર નથી આપ્યો એટલે LaOH નો અણુભાર ગોતવાનો હોય. મતલબ 1 સોડિયમ, 1 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન. સોડિયમનો પરમાણુ ભાર 23, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1, 23 વત્તા 16 વત્તા 1 એટલે 40 ગ્રામ પ્રતિ મોલ થાય. એટલે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 80, અણુભાર 40 અને કદ 5000 મિલી છે. 2/5 એટલે 0.4 મોલારિટી દ્રાવણ થશે. બરાબર. પછી ઊંધું પૂછી શકે, આ મોલારિટી છે, હવે ઊંધું પૂછી શકે છે કઈ રીતે કહું? 2 મોલારિટી NaOH નું 5000 મિલી દ્રાવણમાં NaOH નું ગ્રામમાં વજન કેટલું, આવું પણ પૂછી શકે છે. તો સૂત્ર છે મોલારિટી બરાબર 1000 એને ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં. મતલબ W2 આપણે ગોતવું છે, મોલારિટી આપી દીધી છે, છેદમાં દ્રાવ્યનો અણુભાર M2 એ આપણે આપી દીધો છે, દ્રાવણનું કદ મિલીમાં એ પણ આપી દીધું છે. તો મોલારિટી 2, અહીંયા 1000
દ્રાવ્યનું વજન ગોતવું છે. દ્રાવ્યનો અણુભાર 40 અને કદ મિલીલીટરમાં 5000, તો W2 બરાબર 2 × 40 × 5000 એના છેદમાં 1000 એટલે 5 5 2 10 10 × 40 એટલે 400 ગ્રામ એને OH લેવો પડે. આ દ્રવ્યનું વજન થયું. હવે આ દ્રવ્યનું વજન થયું આ રીતે. મોલારિટી સાંદ્રતા છે એના ઉપરથી ફેરવીને આવા દાખલા પૂછાઈ શકે. હવે હજી આપણે એક વાત કરીએ આગળ. આ સૂત્રની વાત કરતો તો મોલારિટી બરાબર percentage weight by weight એને ગુણ્યા 10 એને ગુણ્યા ઘનતા છેદમાં દ્રવ્યનો અણુભાર એટલે કે m2. તો આના ઉપરથી ડાયરેક્ટ આ બધા શોર્ટકટ તમે બતાવું છું નીટ માટે, બાકી તો લાંબી ગણતરીઓ થાય. ક્વેશ્ચન લઈએ આપણે 10% weight by weight NaOH ના દ્રાવણની ઘનતા 1.5 ગ્રામ પ્રતિ મિલી હોય તો તેની મોલારિટી કેટલી થશે? બસ આટલું જ આપશે. 10% weight by weight percentage એટલે NaOH weight by weight નો મતલબ સમજાય ને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું વિગતવાર. બુકમાં પહેલા ચેપ્ટરમાં તો આપેલું જ છે 10 ગ્રામ NaOH અને 100 ગ્રામ દ્રાવણ એટલે 10 ગ્રામ NaOH અને 90 ગ્રામ પાણી એટલે ટોટલ દ્રાવણ 100 ગ્રામ થાય. તો આપણે મોલારિટી મેળવવી હોય તો percentage weight by weight 10 એને ગુણ્યા 10 ઘનતા 1.5 ફરજિયાત ગ્રામ પ્રતિ મિલીમાં. અહીંયા આગળ ગ્રામ પ્રતિ મોલમાં અણુભારનો એકમ અને અણુભાર છે 40 છે. અહીં 0 જશે. હવે 10 ગુણ્યા 1.5 એટલે 15 થાય. 15 ભાગ્યા 4 મોડે આના અડધા 7.5 આના અડધા 2. હવે 7.5 ના અડધા એટલે કે 2 તરીને 6. હવે 2 7 14 એટલે 3.7 ના અડધા 3.5 થાય. 0.5 ના અડધા 25 થાય એટલે 3.75 જવાબ આવશે. આપણી મોલારિટી થઈ. આવા શોર્ટકટ છે બધા, તમે પાછી નોટમાં ઉતારી લેજો. બરાબર. આજે આપણે અહીં સુધી રાખીએ. વધારે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જશું ડિટેલમાં. તમને આજના દિવસમાં શીખવા શું મળ્યું? મોલારિટી. મોલારિટીની બધી રીતો શીખી ગયા. પાછું એકવાર M1V1 બરાબર M2V2 એટલે મંદનનું સૂત્ર થયું. પછી મિશ્રણ માટે M1V1 plus M2V2 છેદમાં V1 plus V2 આ મંદન, આ મિશ્રણ. બે પદાર્થને મિશ્ર કરીએ ત્યારે. પછી મોલારિટીના અલગ અલગ સૂત્ર આપ્યા. હવે મોલારિટી તાપમાન ઉપર આધાર રાખે છે એ પણ શીખા. percentage weight by weight આપેલું હોય એને ગુણ્યા 10 આ સૂત્ર છે. એને ગુણ્યા ઘનતા છેદમાં દ્રવ્યનો અણુભાર. અહીં weight by volume હોય તો નહીં ચાલે, તો અહીં 10 ન આવે. બરાબર. તો અહીંયા 10 નહીં આવે. બરાબર. 10% weight by volume હોય તો અહીં 10 સૂત્રમાં નહીં આવે.
તો ડાયરેક્ટ ઘનતા આવશે. હવે આ જે સૂત્ર છે વજનના છેદમાં અણુભાર, હવે આ સૂત્રની સાબિતીની જરૂર નથી, બરાબર, પણ એ સૂત્ર ક્યાંથી આવ્યું આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સૂત્ર ક્યાંથી આવ્યું. વેઇટ બાય વેઇટ મતલબ દ્રાવ્યનું વજન એને ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન, અહીંયા ઘનતા, અહીં દ્રાવ્યનો અણુભાર. વજનના છેદમાં અણુભાર એટલે મોલ થઈ જશે, પણ આ જે દ્રાવણનું વજન છે એટલે ઉપર 1000 આવી ગયો, 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર. હવે ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો કદ બરાબર દળના છેદમાં ઘનતા આવે. પર્સન્ટેજ વેટ બાય વેટ નું સૂત્ર મૂક્યું. શું? દ્રાવ્યનું, પાછું એકવાર કહું, દ્રાવ્યનું ગ્રામમાં વજન એને ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું ગ્રામમાં વજન 10 અને ડી છેદમાં દ્રાવ્યનો અણુભાર. અંશનો છેદ છેદમાં આવે એટલે ઉપર આવી ગયું દ્રાવ્યનું ગ્રામમાં વજન 100 ગુણ્યા 10 એટલે 1000 ડી છેદમાં દ્રાવ્યનો અણુભાર. પણ અહીંયા દ્રાવણનું કદ આવવું જોઈએ, એની બદલે દ્રાવણનું ગ્રામમાં વજન છે. તો અહીંયા શું કરવું? તો સૂત્ર છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળના છેદમાં ઘનતા, એટલે અહીં જે દ્રાવણનું વજન ગ્રામમાં એના છેદમાં આમ લઈ લ્યો એટલે ડી અહીં આવી જાય એટલે એના બરાબર કદ આવી ગયો. એટલે કદની જગ્યાએ શું મૂકેલું છે? દળના છેદમાં ઘનતા. એટલે દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા એટલે વજન, અને છેદનો જે અંશમાં ગયો એના ઉપરથી આ સૂત્ર બનેલું છે. હવે આ ઘનતા એ લઈ લો એટલે જો ઓરિજિનલ સૂત્ર સાબિત થશે. અહીં દ્રાવ્યનું વજન W2 એને ગુણ્યા 1000, પછી દ્રાવ્યનો અણુભાર N2, અહીં દ્રાવણનું વજન છેદમાં ઘનતા એટલે કદ આવી જાય એટલે W2 ગુણ્યા 1000 છેદમાં M2 અને કદ મિલીમાં. એટલે આપણું મોલારિટીનું સૂત્ર સાબિત થયું. એના ઉપરથી ઊંધું ઊંધું બનાવેલું છે. આ બધા શોર્ટકટ છે. આશા રાખું બધાને મજા આવી હશે. જય હિન્દ.